અ વેરી ગુડ ઇવનિંગ એવરીબડી. આજે હું બનાવવાની છું દરેક ગુજરાતીઓની મોસ્ટ ફેવરેટ આઇટમ જે છે દાલ ઢોકળી. હવે દાલ ઢોકળી માટે એક લોયામાં મેં થોડું તેલ લીધું. તેલમાં મેં હિંગ અને જીરું નાખ્યા. હવે થોડું જીરું તતડે એટલે આપણે રાઈ નાખશું અને રાઈ ફૂટે એની આપણે થોડી વાર રાહ જોશું. તેલ પ્રોપર એકદમ ગરમ થઈ જાય ત્યારે આપણે વઘાર કરવાનો છે તૈયાર. હવે સૂકા લાલ મરચાં છે, પ્લસ લીમડો છે મીઠો, લીલા મરચાં, આદુ અને લસણ મેં ઝીણા સમારેલા છે. આ બધી જ વસ્તુ હું એમાં નાખી દઈશ અને પ્રોપર આપણે વઘારને પાકવા દેવાનો છે. બહુ ઉતાવળ નથી કરવાની દાળ નાખવામાં, કે આ એક કહીએ ને કે ટિપિકલ ગુજરાતી દાળની અંદર મહત્ત્વનો પાર્ટ છે કે વઘારને તમે પાકવા દો, અથવા ઉપરથી વઘાર કરતા હો તો પણ પ્રોપર તમારે ઉકળવા પણ દેવાની દાળને અને પ્લસ વઘાર પણ કાચો ન રહેવો જોઈએ. હવે એમાં મેં બોઇલ કરેલી અને મેશ કરેલી તુવેરની દાળ ઉમેરી છે અને એમાં આપણે બેઝિક મસાલા નાખીશું. જેમ કે સૌથી પહેલાં મેં હળદર નાખી, પ્લસ લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું અને ગરમ મસાલો. ખાસ યાદ રાખજો, ગરમ મસાલો છે એ ટેસ્ટ બહુ સારો આપે છે. બને તો તમે ના સ્કીપ કરતા, અધરવાઇઝ જો ટેવ ના હોય તમને નાખવાની તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને આદુ પણ ઓપ્શનલ છે, આદુ લસણ, પણ જનરલી ગુજરાતી દાળમાં ખાસ કરીને તુવેરની દાળમાં આદુનો ટેસ્ટ આવતો હોય તો એ વધારે સારો લાગે છે. અને પ્લસ દાળ ઉકળતી હોય એમાં જ હું નાખી દઈશ આપણી જે ઢોકળી હોય એ. ઢોકળી જનરલી જેમ બધા બનાવતા હોય એમ જ મેં બનાવેલી છે. મસાલા બધા નાખીને લોટ તૈયાર કર્યો અને ત્યારબાદ એની ઢોકળીનો શેપ આપી દીધો. તમે કોઈ પણ શેપ આપી શકો, એવું નથી કે કોઈ સ્ક્વેર કે રેક્ટેંગલ કે ટ્રાયંગલ જ શેપ હોય. હવે આપણે ધીમા તાપે એકદમ એને ઉકળવા દઈશું, ઢોકળી પણ પાકી જાય, કાચી ન રહે અને દાળ પણ એકદમ ગાઢ બની જાય. હવે પ્રોપર આપણે બધું મિક્સ કર્યા બાદ અને પ્રોપર દાળને ઉકળવા દઈએ, ત્યારબાદ હું એમાં ખટાશ માટે થોડું લીંબુ નાખીશ, પ્લસ થોડું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું પાણી નાખીશ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ગળપણ માટે હું એમાં ગોળનો પાવડર ઉમેરીશ. તમે ભીલીનો ગોળ કે કોઈ પણ ઉમેરી શકો છો. ઘણા લોકો ખાંડ પણ ઉમેરતા હોય છે, પરંતુ મને ખાંડનો સ્વાદ નથી સારો લાગતો, એટલે હું મોસ્ટલી તુવેરની દાળમાં ગોળ ઉમેરું છું. અને પ્લસ લીલા ફ્રેશ ધાણા નાખી અને હજુ થોડી વાર ઉકળવા દઈશું. અને આ રીતે તૈયાર છે દાલ ઢોકળી, કે જેને તમે ભાત કે રોટલી કે ગમે તેના જોડે ખાઈ શકો. અને એ પણ એકદમ નાગરી સ્ટાઇલમાં કહીએ તો ઉપરથી ઘી રેડીને. તો જરૂરથી કહેજો તમને કેવું લાગ્યું.